બનાવીશું મિક્સ કઠોળ. ખરેખર અહીંયા દેશી ચણા અને કાબુલી ચણા એટલે કે છોલે ચણા આ બંને ચણાનું મિક્સ સબ્જી બનાવવાના છે. મિક્સ ચણાનું આ શાક બહુ ટેસ્ટી બને છે. અહીંયા જે કોઈને ચણાનું શાક નથી ભાવતું એ લોકોને પ્રેમથી ખાશે, હોંશે હોંશે ખાશે, માંગીને ખાશે. આવી રીતે તમે બનાવશો. એટલે અહીંયા સૌથી પહેલાં છોલે ચણા અને દેશી ચણા બંનેને ભેગા મિક્સ 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના અને ત્યાર પછી પલાળેલા ચણાને કુકરમાં 3 સીટી થવા દેવાની અને બાફી લેવાના છે. મીઠું ઉમેરી અને કુકરમાં બાફવાના છે. આજે પૂર્વ તૈયારી રૂપે હવે આપણે તેલ લેવાનું છે. અહીંયા 500 ગ્રામથી વધારે ચણા છે એટલે મેં 3 ચમચી તેલ લીધું છે. તેલની અંદર રાઈ, જીરું અને અજમાથી વઘાર કરવાનો અને ત્યાર પછી હિંગ ઉમેરી દેવાની. રાઈ તતડે એ પછી જીરું ઉમેરવાનું અને જીરું ઉમેર્યા પછી તરત અજમો અને જીરું ફટાફટ તળે એમ કે સંતળાઈ જતા હોય છે પછી તરત હિંગ ઉમેરી અને લસણ ઉમેરવાનું છે. લસણ અહીંયા તમે કોઈ પણ ઉમેરી શકો છો. લસણ તાજું ખાંડેલું હોવું જોઈએ. અને પછી આ સરસ મજાનું ટેસ્ટી સબ્જી બનાવવા માટે આપણે એકદમ મસ્ત ચોપ કરેલી ઓનિયન 2 લેવાની છે. ઓનિયનને નાની એકદમ બારીક ચોપ કરવાની, એકદમ બારીક ચોપ કરી દેવાની છે. અને પછી તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ રીતે સાંતળી રહ્યા છીએ. તો જ્યાં સુધી તમે આવી રીતે ઓનિયનને નહીં સાંતળો ત્યાં સુધી તમારું આ શાક ટેસ્ટી નહીં બને. જે ઓનિયનની અંદર રહેલો પાણીનો ભાગ છે પરફેક્ટ બાળી દેવાનો છે તો જ તમારું આ જે સબ્જી છે વધારે સરસ બને છે, ટેસ્ટી બને છે, મજેદાર બને છે. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 મિનિટનો ટાઈમ લાગે છે. મીડિયમ આંચે રાખી અને આપણે ઓનિયનને સંતળી લેવાની છે. તો આના પછી આપણે જરૂર પડશે ટામેટાની. તો અહીંયા ટામેટા 2 લીધા છે અને એને પણ એકદમ ચોપ કરી લીધા છે અથવા તો મિક્સરમાં તમે ક્રશ કરશો તો પણ ચાલશે. તો અહીંયા હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બની રહી છે. તો અહીંયા જે આ ચણા છે એ ચણાનું શાક પંજાબી નથી, ગુજરાતી નથી, પરંતુ ટેસ્ટ બહુ સરસ છે. પંજાબી શાકની જે રીતે ગ્રેવી કરતા હોઈએ છીએ આપણે એ રીતે જ અહીંયા ગ્રેવી કરવાની છે, પરંતુ ગ્રેવી આપણે જે પંજાબી ગ્રેવી હોય એ રીતે નથી કરવાના. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 ટામેટા લીધા. ટામેટાને એકદમ ઝીણા ચોપ કરી દીધા છે. નમક ઉમેરવાનું એટલે ટામેટામાંથી પાણીનો ભાગ થોડો વધારે છૂટો પડે અને પછી એકદમ ફટાફટ આપણું આ શાક ચડવા લાગશે. હવે અહીંયા તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ ચોપ થઈ ગયા છે અને ટામેટાને પણ આપણે ચડવા દેવાના. ટામેટા કાચા રહેવા ન જોઈએ. ટામેટાને પણ 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની. હેવી બોટમ કઢાઈમાં આપણે આ સબ્જીનો વઘાર કરવાનો છે એટલે કે જાડા તળિયાવાળા વાસણમાં. ચણા બાફેલા છે એટલે આમ તો વાર જ નથી લાગતી આ શાક બનાવવા માટે. હવે અહીંયા એકદમ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણે ટામેટાનું આ જે ચણાનું શાક છે એને સાંતળવા દઈએ છીએ. તો 3 મિનિટનો ટાઈમ થાય, જે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય, ઓઇલ બધું આપણું રેડ કલરનું થવા લાગે અને ઓઇલ બધું છૂટે, તેલ છૂટે પછી આપણે સહેજ અમથી હળદર, કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું બંને ઉમેરી દેવાનું. સાથે આપણે ગરમ મસાલો કોઈ પણ ઘરમાં ઉપયોગ કરતા હોય એ ઉમેરી દેવાનો છે અને હલાવી લેવાનો છે. ગરમ મસાલાનું માર્કેટિંગ આપણે નથી કરતા એટલે કયો ગરમ મસાલો મેં ઉપયોગ કર્યો છે એવું તમને નામ નહીં જણાવું, પરંતુ હા ગરમ મસાલો ઉમેરવાથી એનો ટેસ્ટ ખરેખર સારો આવે છે. ગેસની આંચ મીડિયમ રાખી 1 મિનિટ સુધી બધા મસાલાને તેલમાં ચડવા દેવાના છે, જેના કારણે એની જે સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થાય. ઓછા મસાલામાં તમારું શાક ટેસ્ટી બને. તો અહીંયા તેલ છૂટું પડી ગયું. અહીંયા આપણા મસાલા પણ આપણી ગ્રેવીમાં સરસ ચડી ગયા છે. સહેજ નમક ઉમેર્યું, મને નમક ઓછું લાગ્યું એટલે. અને હવે આપણે સરસ રીતે એમાં થોડું અમથું પાણી ઉમેરી અને ચણા ઉમેરી દેવાના છે. આવી રીતે અહીંયા પહેલા ચણા ઉમેરો અને પછી થોડું પાણી ઉમેરશો તો પણ ચાલશે. તો અહીંયા આપણે બંને જે ચણા છે એ બંને ઉમેરી ખરેખર જે કોઈને છોલે ચણા ભાવતા હોય, કોઈને દેશી ચણા ભાવતા હોય, પરંતુ આવી રીતે બંને ચણા મિક્સ કરજો અને પછી બનાવજો. તો હવે પાણી અહીંયા 1 ગ્લાસ ઉમેરી દેવાનું છે અને પછી આપણા આ ચણા હોય એ ચણાને આપણે લીડ કવર કરી 3 મિનિટ સુધી ચડવા દેવાના અને થોડા ચણાને મેશ કરવાના, જેના કારણે એકદમ જાડો રસો બને છે. અને આવી રીતે તમે આ ચણાનું શાક બનાવશો, મિક્સ ચણાનું શાક, તો બહુ જ ભાવશે. ચણાની અંદર પ્રોટીન તત્વ હોય છે, ડાયટરી સેલ્યુલોઝ ફાઇબર હોય છે, કેલ્શિયમ હોય છે, ખાવું ખૂબ જરૂરી છે. 3 મિનિટ સુધી લીડ કવર કરવાનું છે અને પછી આપણે એને ચડવા દેવાનું મીડિયમ આંચે, જેના કારણે આપણું શાક વધારે ટેસ્ટી બને. હવે આપણે 3 મિનિટ થઈ ગઈ છે. 3 મિનિટ પછી જોઈએ તો વાવ, સરસ મજાનું સુગંધ પણ આવી રહી છે અને આપણું શાક ચડી રહ્યું છે. તો હવે હલાવીશું અને પછી
કોથમીર વડે ડેકોરેશન કરી સર્વ કરીશું. તો નિયમિત રીતે આવી રીતે બંને ચણાનું શાક ખાઓ. આ બંને ચણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ખરતાવાળનો પ્રશ્ન હોય, આંખોની રોશનીનો પ્રોબ્લેમ હોય, પગના દુખાવાનો પ્રોબ્લેમ હોય કે પછી ડાયાબિટીસ છે કે વજન ઘટાડવું છે, બધી સમસ્યા માટે આ શાક તમે ખાઓ તો તમારી હેલ્થ માટે ખૂબ સારું રહેશે. પાચન તંત્ર ઇવન બહુ સરસ મજાનું થઈ જાય છે. તો આશા રાખું છું કે તમને આ મિક્સ ચણાનું શાક પસંદ આવી હશે રેસીપી. તમે પણ આવી રીતે બનાવો અને ખાઓ.